નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતની દીકરી છું એટલે ખેતર મને બહુ વાલું છે. ખેડૂતો મને ખૂબ વાલા છે અને ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. ત્યારે કોશિશ કરી રહી છું કે આ ચૂંટણીમાં નવા નવા ઉમેદવારોએ વાયદા તો આપ્યા છે, પરંતુ સામાન્ય જનતાની સ્થિતિ શું છે? સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સિરવાણિયા ગામમાં ઉપસ્થિત છું અને અહીં પ્રશ્નો શું છે, ખેડૂતોને શું પ્રશ્ન છે, અહીંના વિસ્તારોની સમસ્યા શું છે, એ આપણે જાણવાનું છે. એક મહિલા ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે, તમારા વિસ્તારના બેન શું પ્રશ્નો છે? અમારા વિસ્તારના એવો પ્રશ્ન છે કે પાણી નથી શુદ્ધમાં. પાણી નથી તો અમે શું કરવી? આ પાણી વગર તો મોલ હુકાય છે. બોલો, પાણી વગર તો કઈ હાલવાનું નથી. તો પાણી વગર ખેડૂત ક્યાં ઉપર આવે? ખેડૂત નિષેધ રહે ને. કયો તો પાણીની વ્યવસ્થા કરો અને હવાણામાં મત દો, બરોબર? તો હવાણા છીએ કે બીજો ઉધાર નથી અમારો. કેમ ભાજપને કેમ નહીં? ભાજપને કેમ? ભાજપ અવળી આવેલી છે. શું કરવાનું ભાજપને દેવાનું? ખેડૂતને બધાને મારવા બેઠી છે. તો અમે ગમે વસ્તુ લઈને માલ લઈને જઈએ તો એમને ભાવ તો પૂરતો દેતી નથી, બરોબર? ભાવ તો પૂરતો દેતી નથી તો અમારો માલ ને તો એ મફતમાં રાખી લે. તો ખેડૂતને શું કરવાનું? મજૂરી કરતા હોય તો એને તે હેરાન કરવાના, દાડિયા લઈને જાય તો હેરાન કરવાના, બરોબર? તો અમે શું કરવી બેન? કયો હવે આમાં અમારો કઈ ઉધાર છે નહીં કે જો હાવણા વાળા આવે તો અમારો કઈક ઉધાર થાય, બરોબર બેન? લાગે છે હાવેણા વાળા કામ કરશે? હાવણા વાળા કામ કરે કે અમને એવો વિશ્વાસ છે કે કરશે કામ. અમે એવો આધાર કરીને બેઠા છીએ કે કરશે કામ. મત માગવા કોઈ આવે છે? મત માગવા તો આવે છે, પણ મત માગવા આવે છે એમ કેવી છે ભાઈ ભાજપને મૂકવી છે. અમારે ભાજપને નથી પકડવી, બરોબર? અમને એવું લાગ્યું કે હાવણા વાળાને પકડવી છે અમારે. કેમ એવું લાગ્યું સાવેણાને પકડવો? અમે હાવણા વાળાને પકડવાની એવી રીતે કોશિશ કરી કે અમારે ખેડૂત હતા, બરોબર? તો અમારે ખેડૂને તો જેલમાં પૂર્યા, બરોબર? જેલમાં પૂર્યા તો ખેડૂને હુલા જેલમાં પૂરવા પડે ગામો ગામ. તો ખેડૂને જેલમાં પૂરવાની મેં કઈ અધિકાર જ નથી. ખેડૂત અહીં જ્યાં મીટિંગ કરી અને ખેડૂત અહીં જ્યાં તો ખેડૂને પૂરી દીધા અને ઢોર માર માર્યા, બરોબર? ખેડૂતને ઢોર માર માર્યા પછી તમારા ગામના કોઈ ખેડૂત જેલમાં હતા? અમારા ગામના નીકળી ગયા હતા. અમારા ગામના તો એમનામાં કોશિશ કરી નીકળી ગયા. એટલે અમારા ગામના કોઈ નથી. સિરવાણિયાના છે, ગઢના છે, અમારા સંબંધિત હોય ને, અમારા હગાવાલા હોય ને. દુઃખ તો લાગે ને અમને, તે નો લાગે? તમારે હે દુઃખ નો લાગે? તમારું જ્યાં હોય તો હગા તમારા જ્યાં દુઃખ નો લાગે તમને તો અહીંયા નો તમે જાઓ. એટલે અમારે અહીંયા દોડવું તો ખરા ને. એનું કામ બગડ્યું, એની સિઝન બગડી આખી, એને શું ભાવ પડ્યું બધાને હગાવાલા ને બધાને, બોલો? હું ભાવ શું મળે છે? તમારા પાકના ભાવ શું મળે છે? અમારા પાકના ભાવ અમારા પાકના ભાવ જો અત્યારે એને ભાવ સડાયા. અત્યારે માલ બધો કાઢી નાખ્યો, કેડે એને ભાવ સડાયા તો એને 900 માં કે 1000 માં કપા કોઈ રાખ્યા નથી. તો તારે ખોખી કાઢ નાખી બતાવે તો અત્યારે એને 1500 કર્યા, 2000 કર્યા. તો એને એ વખતે ભાવ દેવા પડે ને કે હાલો લોકોને 1500 ભાવ દેવી. આ મગફળી બધી પડલી છે તો એને ભાવ તો દેવો પડે ને મગફળીનો. કેટલી જમીન છે તમારે? અમારા જમીન 10 વીઘા છે. 10 વીઘા જમીન છે. 10 વીઘા જમીનમાં આ તો વરસાદનો ભગવાનનો કુદરત છે. માલ લેવાણો ન લેવાણો તો મેં દીધો તો એને ભાવ તો દીધા નહીં. એમ તો અમારે ખાવું શું? તમે એક મહિલા છો તો ઘરકામ બધું કરતા હશો. ગેસ સિલિન્ડરના ભાવ શું છે અત્યારે? મળે છે ગેસ સિલિન્ડર? ના, નથી મળતો ગેસ. અત્યારે ગેસ મળતો જ નથી તો અમારે બળતણ બાળવાના. ગેસનો ભાવ ચડાવી દીધો તો ખેડૂ માથે જ બધો ભાવ ચડાવવાનો, બરોબર? ખેડૂ માથે ભાવ ચડાવી તો ખેડૂ શું કરે? મરવાનો જ વારો ને ખેડૂને. તો ખેડૂને જીવવું મરી જવું. તો એમ કેવી છે કે બાપા જે થાય હાવણા મત દીજો. અમને નથી આ મેળ આવતો. હા, ગમે એમ ગુમરા કરે તો અમને મેળ લે આવતો કે હાવણા મત દીજો. કોણ છે સાવેણામાં? તમારા વિસ્તારમાં કોણ ઉમેદવાર ઉભો છે? અમારા વિસ્તારમાં તો અમારા સંબંધી છે. અમારા સંબંધી છે, પણ સંબંધીને મેં કેવી છે હગાવાલાને અમારા ભાઈ બંધુ ને બધાને કેવી છે ભાઈ હાવણા મત દીજો. સંબંધી ઉભા એટલે હાવેણામાં મત દેવો છે કે પરિવર્તન જોઈએ એટલે હાવેણામાં પરિવર્તન જોઈએ છે અમારે?
બરોબર, પરિવર્તન જોવો છે અમારે, એટલે અમારે હાવાણા મત દેવો છે. કોઈ સગાવાલા ભાજપમાં નથી ઉભા? ભાજપમાં ઉભા, ભાજપની રૂપિયા ખાવા વાળા છે, એમના રૂપિયા ખાઈ જાય એટલે એ તો ઉપર આવવાના છે. ખેડૂતને તો મરવાનું જ છે, બરોબર. ખેડૂત તો મરવાનું જ, ખેડૂતને કઈ તમે 5 રૂપિયા ઈ દેવાના નથી. એમને તો મોટી મોટી મિલકતો જોવે છે, કામ તો ઈ જો અમારે હારે કરે, મજૂરી હારે ખેતીમાં કરે તો એમને ખબર પડે કે કીમાં લોહી ઉકાળે કે પૈસા કરે છે, બરોબર. કેટલી મહેનત કરવી પડે બેન ખેતરમાં? મહેનત સવારે તો કેટલા વાગે વહેલા ઉઠો? 4 વાગે જાગવી, 4 વાગે એને ઢોર પાણ કરી અને દીવ ગેતા એમાં હામાં પડામ પગવાનું અમારે. હમાન પડામ ન પગવી તો ઈ ખેડૂ એમ કે અત્યારે કેમ મોડા આયા, તો અમારી જવાબ તો દેવો ને હમાને. હશે બાપા કરીને મેં દાડી હારી આવી, 300 માં દાડી હારી આવી આખો દી. તમે 300 માં દાડી રહ્યો તો તમે કેમ થાય તમને આ તડકાનું, બરોબર. તો અમે એમ કેવી છે કે અમારા માલને તમે ભાવ દો તો અમારા ખેડૂ જીવે, નકા ખેડૂ આમ નામ મરવાનું અમારે, બરોબર ને. એક અગત્યનો સવાલ, તમે કીધું કે ખેડૂતોને જેલ ભોગવવી પડી છે. ખેડૂતોએ જ્યારે જેલમાં હતા ત્યારે ગામનો માહોલ કેવો હતો? કેમ કે હું જ્યાં જ્યાં ગામડાઓમાં જાતી ને ત્યાં બધા એમ કહેતા કે બેન બીક લાગે છે, તો તમને બધાને બીક ન લાગતી? જ્યાં જ્યાં ખેડૂતો જેલમાં પુરાણા, બરોબર, તો અમને કેવી રીતે જેલમાં પૂર્યા, બરોબર. તો બેન અમે જાવી તો અમને બીક લાગે તો પાણાના ઘા કરતા, એમાં કેવી રીતે અમારે જવું? છોકરા હાથમાં આયા એટલે પકડી લીધા, બરોબર. તો અને કેવા માર્યા હતા? કેવા માર્યા? તો અમુક ને તો બિચારાને એમ કેતા માર્યા હતા, પણ અમુક એમ કેતા નતા માર્યા. અહીંયા અમે તો કઈ જોવા ગયા તા, મોટા મોટા જાતા ઈ જોતા કે માર્યા તા કે નતા માર્યા. પણ છોકરા આયા ત્યારે ઓછાળા થઈ ગયા તા. મહિનો રહ્યા ગમે આપણે 5 દિવસ આવી તો અમારા ધણીને ગોચવી ને કે અમારે હાલો 2 દી જ્યાં તમે અહીંયા ફોન કરવી. એ તો અમારે કઈ લાલચ નહીં, અમારે ઘેરે કેમ ગુજરાન હાલતા હોય કેમ નહીં એ તો અમે અમારું મન જાણતું હોય. જે ખેડૂતો જેલમાં હતા એના ઘરનાવની હાલત શું હતી? એમની હાલત તો તમે જોવાય નહીં, તમારે એવી હાલત હતી. કોકની પાસે બધું કામ કરાવવું પડે, કરે ન કરે તો આવું તો સીંધવું પડે. સીંધવું પડે કે ન સીંધવું પડે તમારે. હે તમારા ઘરના માણસ જ્યાં હોય તો તમને કેમ થાય? તો બધા એને ભાઈ એવું જ થાય બેન, બરોબર. બીજો એક છેલ્લો સવાલ પૂછવો છે. તમે એક મહિલા છો, બરાબર? મહિલાઓના મત મુજબ તમારા કેટલાક પ્રશ્નો હશે જ ભાઈ. ગેસની સમસ્યા છે, લાઇટ ટાઈમે નહીં આવતી હોય, પછી ખેતરમાં મજૂરો નહીં જડતા, આ બધી સમસ્યાઓ મહિલાઓની છે. સસ્તા અનાજની દુકાનોમાં અનાજ લેવા જાવ છો તો કેટલું અનાજ આપે છે? અનાજ લેવા જાવી છે બેન, બરોબર. અનાજ લેવા જાવી છે, 5 કિલો ચોખા દે અને 5 કિલો ઘઉં દે. 5 કિલોમાં ઘઉં ચોખામાં હું મહિનો નીકળી જાય કયો? અહીંયાથી ઉપરથી એમ કે મેં મફત દેવી છે, તો અહીં એમ કે દાળના 50 રૂપિયા લે, તેલ તો કઈ દેતા નથી. તો ખેડૂ વાળાને ઉભડિયાને તેલ દે કિલો કિલો, તો ખેડૂ વાળાને શું મરવાનું? ખેડૂ ટૂંકમાં જમી 5 વીઘા જમી હોય એમાં શું ખેડૂ વાળા ખાય કયો? મોટા હારે નારે જ જીવી ને ખેડૂ. અત્યારે પાણી તો કઈ છે નહીં, પાણી વગર તો અમે શું કરવી? તો બધા હારે મજૂરી અમે કરવી છે, બરોબર. એમાં જીવવું કેમ રહેવું? હાવેણા વાળા નેતાઓના નામ આવડે છે? નેતાના નામ નહીં આવડતા, ભાજપના નેતાઓના નામ આવડે? ભાજપના ના આવડતા. હું હારે રહેતી નથી, નકર હું બધાના નામ લઈ લઉં, બરોબર. તો તમે જ ચૂંટણી લડો ને? ચૂંટણી મારે લડવાની કોશિશ કરું હું, અમારા જમાઈને કહું છું મને હારો રાખજે. ચૂંટણી લડવી છે? ચૂંટણી લડવી જ છે, હવે તો એને હારે વાય પડી જવું છે. કઈ પાર્ટીમાં લડવી? અમારે જમાઈ હાલે ની પાર્ટી લડવી મારે તો, બરોબર. કોકનું હારું થતું હોય ને અહીંયા અમે લડવી છે. અમારે બધાયનું હારું થાય, આપણું હારું થાય ભગવાન બધાયનું હારું કરે. એનું હારું થતું હોય ને તો આપણું હારું કરે ભગવાન. પછી બધા એવું કહેતા હોય ચૂંટણી ટાઈમે મત લેવા માટે 500 રૂપિયા ને 1000 રૂપિયા દઈને મત લઈ જાય, આવું થાય તમને? કોઈ એવું થાય છે, 1000 દે ને 2000 દે એવું અટક થાય છે, પણ એમે લોકો લેતા જ નથી કે એમે દાનમાં દઈ દેવી છે મત. કે હાલો આપણે દીકરી કેમ પાડાવી મફતમાં, તો એવી રીતે દાનમાં દઈ દેવાનો મત. કોઈ 500 1000 લેવાના નહીં. કે કોક નો દેતું હોય ને તો એને ફોન લાવીને લઈ જાવી, એટલે ભાઈ હાલ મત દેવા. તારે શું ઘરે રાખીને કરવો છે, બરોબર. તો અમે એમ કરીને મત દેવા લઈ જાવી. આમાં ગામ હોય ને દીકરા તો મેં બોલાવી લેવી કે હાલો મત દેવા છોકરીઓ. ઘરના ભાડા દઈને મત દેવા આવે તો અમે એવું નથી એમને કહેતા કે તમે 500 1000 દો, તો અમે સામેથી રૂપિયા ખાઈ જાય છે. તો એ ખેડૂ નથી માગતા, પણ તો અમે ખેડૂ સામું જોવો જરીક. ધારાસભ્ય બધાને બની જવું છે, પણ એમ પાદરું નહીં બની જવાતું, બરોબર.
ધારાસભ્ય કેવો હોવો જોઈએ બેન? ધારાસભ્ય તો ઈ જોયો નથી, જોઈ તો તમે કેવી કે ભાઈ ધારાસભ્ય તો હાલ તું ખેતીમાં કામ કરતો ખબર પડે ધારાસભ્ય કેવો કેમ થાય એમ. તું બપોર લગી નહીં, તું 11 વાગે કે મારે મત તો કેમ થાય? ખેડૂ માથે આવી ઉકળાટ નાખે છે, તો ખેડૂને જેલમાં પૂરે મારે તો તે ખેડૂ બિચારા હશે બાપા કરીને છૂટી જાય કે સોડાવો કરીને છોડવું પડે અમારે. તો હગાવાલા ઈની વાયા દોડવાનું, અમારે મહિનો દોડવાનું રહ્યું ખેડૂને બધું કામ. પછી તમારા ધારાસભ્ય કોઈ જે ખેડૂતો જેલમાં હતા એના ગામની મુલાકાત લીધી? કોઈ આવ્યું હતું? ધારાસભ્ય કોણ છે? નામ આવડે છે તમને તમારા વિસ્તાર? એટલે કેમ કેવું? દર્શન કર્યા છે ધારાસભ્યના? ધારાસભ્યના દર્શન કર્યા નથી, અને ધારાસભ્યના દર્શન કર્યા એકદમ સાયલા. મીટિંગમાં હું જઈતી, તમારી ઘોડાની મીટિંગમાં હું જઉં છું, ક્યારેક નીકળી જઉં છું, તો ક્યારેક દર્શન કરવી, પણ શેઠેથી કરવી, આગળ ન જવા દે. આગળ જવા દો તો કઈક બોલવી આપણે, બરોબર? અચ્છા, માનો કે અત્યારે ધારાસભ્ય તમને સાંભળે છે, તમે ધારાસભ્યને શું ઠપકો દેશો? ધારાસભ્યની જ ઠપકો દેવી છે કે ભાઈ ખેડૂ હામું તમે જોવો, બરોબર? ખેડૂ હામું જોવો તમે, અને ખેડૂને તમે ઉધાર કરો. આ પાણી વગર તો ખેડૂ મરે હશે બિચારા. ખેડૂ પાણી નથી એટલે દુપરે આવતા નથી, તોય તમે જે માલ અમારો થાય ન થાય તોય તમને દેવી, તમે હોંગો મોગો લઈ લો છો. તમારા દુકાને લેવા આવી તમારી વસ્તી તો તમે ડબલ ભાવ કરો છો. અત્યારે તમે તેલના ડબ્બાના 3000 કર્યા, અમારે વસ્તુ દીધી તો તમે 1500 લઈ ગયા, બરોબર? અમારી વસ્તુ 1500 તમે લઈ ગયા, અને તમારો માલ અત્યારે મેં લેવી તેલના ડબ્બાના 3000 કર્યા, બરોબર? ગમે એ વસ્તુ લેવા ડબલ ભાવ લ્યો છો અમારો ને અમારો. એક વાત પૂછું બેન તમને, મારું વતન દ્વારકા છે. સુરેન્દ્રનગર અને બોટાદમાં હું ખૂબ આવું છું, કેમ કે અહીંના લોકોનો ખૂબ મને પ્રેમ મળે છે. દીકરીને જેવું તમે બધા માન આપો છો. હા, માન આપી છે. અને બીજી વસ્તુ, અહીંયા સભાઓ બહુ થાય છે. તમે કીધું કે હું સભાઓમાં જાઉં છું, અહીંયા મહિલાઓ સભામાં જાય છે. તમને હાંજે જોયા હતા મેં વિડીયોમાં, તમે સવો ને, તમને હાંજે જોયા હતા મેં 2 કલાક જોઈ. 2 કલાક મેં જોઈ, મેં બરોબર બધું હાસું છે. તમે વાત કરતા ને એ બધી મેં જાણી, અને મેં 2 કલાક ફોન એમનો ચાલુ રાખ્યો તમારો. ભાઈ અત્યારે તમારા ભાઈએ એમ કીધું કે આ બેન હતા એમ. ભાઈ જોયા વગર તો કઈ મેં કહેવાય નહીં કે આ બેન હતા કે નતા એમ. તમને ક્યારે જોયા નથી એટલે કેમ મારે કેવું કે તમે બેન હાજે વિડીયોમાં સવો એમ, બરોબર? ગમે તમારો સ્વભાવ ગમે એટલે મેં જોઈ તમને. રાત દી ઘડીક નવરા હોય તો તરત ફોન પકડી લેવી, લાવવાની બેન ને કાઢો ને. બેન હાસું કે બધું આપણી માથે ખેડૂ માથે કે છે, ખેડૂને ઉપર લાવવા કરે છે બેન. તો બધા કેવી સહમત રીજો, બધાય સહમત આપણી માથે મહેનત કરે છે. એમને કઈ આપણે એમને દાણા પૂરવા નહીં જવું બેન ને, બરોબર? બેન ને તો આપણે કઈ એમના છોકરા બાળકો આપણે ખવડાવવા નહીં જવું, એમને એમની રીતે રળીને ખાય છે. આપણા છોકરા બાળકા હાટું છોકરા બેન આપણી મહેનત કરે છે, મહેનત આપણી માથે કરે છે ને બેન, બરોબર? તો અમને ભાવ હશે ત્યારે ધીમે જોતા આવીશું ને બેન ને કે કેટલો અમારી માથે ભાવ છે, ત્યારે આપણે એ બેન માથે ભાવ કરવી ને. મારું નામ ખબર છે તમારી બેન? કાજલબેન. તમારી બેન કાજલબેન તો વિડિયામાં આવે છે, કાજલબેન નામ છે, બરોબર? એટલે મેં તો હાંજે જ જોયા છે, આગળ મેં નહીં જોયા. હાનની જ વાત છે, હજુ હાનની જ વાત કે આ બેન બોલે છે. મેં કીધું બરોબર બોલે છે બેન, આપણી માથે જ બોલે છે બેન. એને લોહી ઉકળતું છે ત્યારે આપણી માથે બોલતી છે ને ખેડૂ માથે. ખેડૂની દીકરી છે તો ખેડૂની જરાક દયા હોય ને. મેં તમને એ સવાલ કર્યો હતો કે તમારા અહીં બધી સભાઓ બહુ થાય, બધી સભાઓ થાય રાજનેતાઓની, તમે બધા સભાઓમાં જાઓ છો, તમને સભામાં જવું કેમ એટલું ગમે છે? મને બહુ ગમે એવું સભામાં જવું. ખેડૂ માથે થાય ને એટલે મને સભામાં જવું ગમે. મીટિંગો થાય ને તોય હું જઉં કે હાલો ખેડૂની મીટિંગ છે, તમારા ભાઈને પૂછવાય ન રહો અને બસમાં બેસી જાઓ, જે આપણે સાંભળવી. પછી તો ઈ કોક મોટા કોક ભેગા થાય ને તો એને આપણે બોલવા ન લઈ જાય. એટલે હું કહું તેમ ખેડૂનું કઈક જોજો હો, કઈક પાણી બાણી દીજો તો ખેડૂ ઉપર આવે. ખેડૂ આમને મારશો તમે ખેડૂને. તમે એ ભાષણ કરતા હોય એ બધા સાચા ભાષણો હોય કે મોટી વાતો હોય? એ તો મોટી વાતો કરતા હોય બાપા. ઈ પ્રમાણે કઈ કહી દેતા નથી, ઈ પ્રમાણે કઈ નહીં કહી દેતા. ઈ મોટી ભાષા કરે અને મોટી મીટિંગો કરે, ઈ પ્રમાણે થતું નથી, બરોબર? એમાં અમે જાવી તમને તમારા જેવા અમારા જેવા લઈ જાય, હેલો મીટિંગ છે, સાયલા મીટિંગ છે, સુરેન્દ્રનગર મીટિંગ છે કે ગાંધીનગર છે, બધી લઈ જાય.
તે ક્યારેક બસમાં બેસી જાય મફતમાં જાય એટલે બાયુને શું હાલો હું 5 બાયુ બીજી લેતી જાઉં એટલે હાલો મીટિંગમાં જવાનું એટલે તું ન અહીંયા મીટિંગ ગોતી ના આવસ હું ક્યારેક મને બાયુ એમ કે તોય હું કહું કે હાલો હશે તમને ખાવાના દેવરાવીશ ને હાલો ને તમારે ભાડાના નથી દેવાના એમનું કામ ખોટી કરીને મેં મીટિંગમાં જ આવી બેન તો અમારું કંઈક તો એમને સાંભળવું પડે ને કે ન સાંભળવું પડે હવે કયો તમે મીટિંગમાં જાઓ તો કોઈ 5 મિનિટે તમારી પાસેથી સ્ટેજ ઉપરથી ઉતરીને તમારા પ્રશ્નો સાંભળવા આવે? કોઈ સાંભળવા આવતું નથી અમારું ખાલી તમારે એનું સાંભળવાનું. અમારે એનું સાંભળવા જવાનું કે મોદી આવ્યો છે મોદી ને તેમ જોયો ન હોય તોય કે મોદી આવ્યો ત્યાં જવાનું છે તમારી જેવા મોટા મોટા હોય ઈ કે હાલો મીટિંગમાં જવાનું છે અમે એમાં તક બેસી જાય ત્યાં મોદી કે મોદીની મીટિંગ છે ખેડૂતની મીટિંગ છે એમ કરીને લઈ જાય ના જાય તો કાંઈ ન હોય ત્યાં શું અમે તોય એમ વ્યાજ આવી કામ ખોટી ખોરી છોકરા મૂકી તોય એમ થાય હાલો બેન જાય અમારું કઈક ઉધાર કરે તો હવે અમે એમ કેવી છીએ કે કાજલ બેન આયા છે ને જો અમને આગળ કરે તો ભગવાન જેવો ધણી બરોબર જો કાજલ બેન બે વેણ કે કોક મોટા ધારાસભ્યને મોટાને તો અમારો પાણીનો ઉધાર થાય અને તો ખેડૂત ઉપર આવે અમારે એટલી પ્રયત્ન છે લ્યો બેને જે રીતે વાત કરી છે એ રીતે કે અહીંના સુરેન્દ્રનગરના ધારાસભ્ય કોણ છે એમનું નામ એમને નથી ખબર, નેતાઓ કોણ છે એમના નામ એમને નથી ખબર, પરંતુ એના અવાજમાં એ વસ્તુ દેખાતી હતી કે બેન પાણીની સમસ્યાઓ છે, ગેસના બાટલા મળતા નથી, લાઇટની સમસ્યાઓ છે, ભરી ભરીને સભાઓમાં લઈ જાય છે પણ અમે એમને સાંભળવા જાય છે, અમારું કોઈ સાંભળતું નથી. ધારાસભ્ય કેવો હોવો જોઈએ તો કે 11-12 વાગ્યા સુધી અમારા ભેગો ખેતરમાં કામ કરે તો એને ખબર પડે કે ખેડૂતોના શું પ્રશ્ન છે. અને વાસ્તવિકતા પણ એ જ છે ને કે તમે ઓફિસમાંથી બેસીને મોટી મોટી વાતો કરો, ઉમેદવાર જાહેર થાવ તો મોટા વાયદાઓ કરી દો, ચૂંટણી આવે એટલે મસ્ત મોટા બેનરો લગાડી દો, બરાડા પાડી દો, પણ વાસ્તવિકતા એ છે ધારાસભ્ય એવો હોવો જોઈએ કે જેનામાં ત્રેવડ હોય, બપોરના 12 વાગ્યા સુધી તડકામાં ખેતરમાં ખેડૂતો ભેગું કામ કરતા એને ફાવતું હોય, એટલા માટે ફાવતું હોય આ કંઈ લાયકાત નથી ધારાસભ્યની, પણ તો એને ખબર પડશે કે જે અનાજ પાકે છે એ કેમ પાકે છે. અમે જ્યાં એસીવાળી ઓફિસમાં બેઠા છીએ એ આ જ લોકોના મત છે. એટલા માટે ધારાસભ્યએ ક્યારેક 12 વાગે 1 વાગે ખેતરમાં જવું જોઈએ. અંદરથી જો એ પટ્ટી લાગી ગઈ હોય ને કે હું ધારાસભ્ય છું તો એ પટ્ટી થોડીક પીગળશે અને જો કામ કરવાની ઈચ્છા નહીં હોય ને તો 2% કામ કરવાની ઈચ્છા જાગશે. એટલે ક્યારેક 12 વાગે 1 વાગે ઉનાળામાં તડકામાં કોઈ તલ કે મગ વાવેલું ખેતર હોય તો ત્યાં ખેડૂત પાણી વારતા હોય તો એની એકવાર મુલાકાત લેજો. કોઈ ખેતરમાં નિંદામણ બેનો કરતી હોય તો ત્યાં જઈને પૂછજો કે કેવો તડકો લાગે છે, તો તમે ધારાસભ્ય સાચા. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.